હું હે ને આજ જા બોખી રે રોકાવા 2-3 દી માટે રોકાવા જા 2-3 દી પછી આવતી રે હમણાં 2-3 બાકી જો આ બાપા નું વેલ્યુ તા જો એ બાપા દે ડોલ દે હાથમાં હોય રે એ હું તમને બધાય ની કા કે જો હે ને કોઈ પણ આ કારી મહી આવે ને તો ગોમૂત્ર ગાયનું ને સા તો બધા ઈ કે રાણીબેન તમે તમારા બાપાને દુકારે કઈ બોલાવતા આપણી મેરની ભાષા આંગળી મારી માઈ તા કીધું આપણી મેરની सीताराम जय वजराज की बधाई मजाમાં હું હે ને આજ જા બોખી રે રોકાવા 2-3 દી માટે રોકાવા જા 2-3 દી પછી આવતી રે હમણાં 2-3 દી અનિલ વિડિયામાં ની આવે અટાણે હે ને અનિલ પણ મૂકવા આવે મૂકે ની આવતો રહી હે ને આજ મારી હાહુ આવતા નથી કે તું અનિલ તેડવા આવી છે ને તેદું આવી કે કઈ અનિલ હાસી વાત ને રામ રામ સીતારામ બધાય દઈરાને કે બધાય મજામાં આ જોવેલી જો અનિલ ને હા હરખોથી જોવેલી જો દી થયા ની આવે 2-3 હા કે હે તમે રાણીનું જ મોઢું જોવા જડી છે કઈ મારી માનું જડી મારું જડી બહ વીનું જડી હમણાં હે ને ની જડે થરખું જોવેલ તો કેટલા જોયો મને મોમાં કેટલાક ફોડકા હાની બધું જોવેલી જો કઈ યાદ રહે ને ઈ કેટલા આગળ એક મીંદડી આવી હતી ને ઈ તમે એવા પોસ્ટે ગયા ને તાર આવી હતી હા એ દૂધ ને પીવરાયું રોટલો ખોરાયો દૂધ પીવરાયું ખાટલે હુતી હતી ને તાર તો ન્યા આવી મ્યાઉ મ્યાઉ કરવા માંડી ને ઉઠા ગઈ હુતી તા નતી ખાલી આખું વિસી હતી પછી હું બહાર નીકળી તો એ માર ભેગી ફરતી હતી પછી રોહડામાં રોટલી લેવા ગઈ તો ન્યા આવી પછી લોટલો નાખ્યો વરે દૂધનું વાટકો લેવા ગઈ એક વાર તો મને તો પકડવાય નથી દેતી તું મને પકડવા દે મને બધાય મીંદડા પકડવા દે થોડી ન પકડવા દે જો આમાં ઢીંગલાની જોવેલી જો હમણાંની જોવા જડે ન કરે ને જડતો ઈ તો જોવા કારક જડે કઈ મારો ઠેલો હે ને મેં ભરી લીધો જો અનિલ ને ગામમાં ગાતા ને તાતા હું તૈયારી થઈ ગઈ ને મેં મારો ઠેલો ભરી લીધો ખંભે કોથરા ને દેહ મોકરા આજે હું કરું હા એવું કરા ના આ મારું મીંદડું આર્યું જો મીંદડા મારે હે ને લોગો એ મીંદડાનો હે આ મીંદડું હે મીંદડું મને પકડવા જ દે ને કી ન પકડવા દે તમણી ન પકડવા દે બાકી મને તો પકડવા જ દે સમજાણું કે હા અમી હે ને એવું પૂગે આવ્યા ને આંખડી સા પીધો જરીક વાર લાગી મેં માર માન પોતું કરી લીધું સા પીધો ને મારે કે આજ સોમવાર હતી મારે જાવું દાડે આગળ 5 મિનિટ જેવું થયું આગળ પૂગે કા હા એ આગળ સાન પી લીધો ને માં કબૂતર બેઠા જો બે ચાચા બેઠા ઈતા વાહ ઓડી ઉપર બેઠા ને આગળ રાણીનું મીંદડું હે ને આમાં કઈ મારું મીંદડું નત આજ આપણે ઘેર આવ્યું હતું તે આના હાટા આગળ આવી છે મારી મીંદડી આવ્યા વગર નો રહી આમાં કાકી જો હે પણ શિકારમાં હોય શિકારમાં હોય અને લું રોકાવા કેના હાટું આવી કેના હાટું માલદે હાટું તો માલદે કા હે માલદે નરસંગ ટેકરી એના કામ થી કો એનું કામ કેદું ડીખે ઈ ખબર પડે મને કઈ પૂછા કેદું ડીખે કામ નો ડૂકે કામ કરે તો હારું ને કામ કરે હારું આજ કઈ બસ માં કે નત ગો નરસાને કરી ટાઈમ પાસ કરવા ગો ખાલી ટાઈમ કાઢો કામ કીધું 6 વાગે હું આવી અમી પૂઈગા ની નીકળ્યો એવું થયું હું આજ રોકાવા આવ્યો કાજ નથી ભેગો થાય તો એને કોઈ કદર જ નથી વયો ગો ટીટા મારે બોલવું જ નથી મારા ભાઈઓ બધા સીતાનો કીધું ને આ બધું એકલું કેવું એ મને હું એકલું કે હું આ ન કરું કાલે આવે હકતી તો હું કાલે આવો એટલે પણ હું કાલે બિસાડો 100 વાગ્યામાં વયો જાય પ્રમણેથી 5 વાગ્યામાં વયો જાય ને સેટ ઓલેથી બપોરે ઉતરે હતા તમારે જવાનું ટાણું થઈ જાય તો કા હું આજ જા તાર તા ઈ આજી નરસન ટેકરી અટાણમાં વયો ગો આખો દી નરસન ટેકરી આપણે આગળ ડેલે ભેગા થયા તો તું તો એની જ તારીફ કરી ને ઈ કેતો કોણ કે હું કામ થઈ જા કામ હે નરસન ટેકરી કામ હોય ને બસ કામ બધું કરમ ફોન કઈ કામ છે કે હોય કામ લે આગળ ઉપડે નીકળે ફોન કરાય હે ને જા ગરામાં કીડી કરડે કે રાતા કલર હા લાય હું દેખાડા લાલ કીડી ખબર ને લાલ કીડી ઓય ઈ તો લાલ જ કરડે કે કાળી કીડી ઈ જ કા લાલ પીરી અખીઓ છે ગોલી વારે ખબર હે ગીત આઈ હું તો કેટલે હું કા ગીત બોલે કા હું મને એવું લાગ્યું પેલા તો કા ગીત બોલે સમજાણું આજ તો છે ને મારા આપડા જી કે આપડા કાવ સબસ્ક્રાઇબર જે આપડા હોય ને તો હરખો જોવેલી બે દી ની આવે ને ના ઈ તો બધાય ખબર જ છે જૂના વ્લોગ જોવેલી છે ઈ હાસી વાત છે નો જોયા હોય ઈ જોવેલી ને ઘણે નો જોયા હોય ગુમરો મારે આવજો અમાર ચેનલ માં બે ચેનલ માં મારજો આ હા અરે માજો ઠામનો અઠવાડો કાઢે કાવ ગરમી થાય તો મને નથી ખબર કે મારી નાની ગરમી થાય તમારા બાપાને કેરી માં એસી લેવા દે તોણી કા એ મમ્મી મારા બાપાને કે એસી લેવા દે તો વાંધો ન આવે એસી માં નો રહેવાય કામ એસી માં થોડું રહેવાય કે એસી માં એવું છે એવું હે ઈ કે રે ન્યા ગરમ હવા આવે એસી નથી ઠામ હું કે દઉં જારે કાયો ને હું કે દઉં હા તો તાત પાડી
આણી બેન હપ્તા જો પાહે પાહે બેઠા ઇન્ડોરે મારા પાહે બેહની ત્યાંથી નાખોડી શર્ટ છે હું કાઈ કેવા હાટું હું કામ તા કરે દા એટલા દી રોકાય એટલા દી અનિલ આવે કોઈ પણ મૂળ કોઈ વ્યાજ વાળું એવું છે તું અને લઈ ગઈ કરો ડોકે હલા માં હું આ છે ને હું આજ હું જા ને તો મને માલદે એક દી બીનભાઈ ભેગા રહી ઓલી ખેર ખબર હે માલદે મને ભેગો જ નહોતો થયો કાંધા માર્યા રેખા તો આજ તો ઈ તો વયો ગયો એના કામથી તો જાય ને એને તો મારી કઈ પડી જ ને એનું કામ હોય તો આ એનું ઢાકે હજ નટસન ટેકરી ગયો હોય તો સવારું જામું તો એની પાસે મોટરસાઇકલ માં આવતું ને આ ઢાકે હજ એની હોય ઉગાડી કઈ મને મોટા છોડામાં જવાના કેણા હાટું માલદે હાટું ઈ તો રામ જાણે વાતો કરતા હતા ડોક્યુમેન્ટ લઈને આવી ડોક્યુમેન્ટ લઈને આવી બરાબર ને આમ પુરાઈ ગઈ મારો ભાઈ હે ને હારો હે ને સીધો હે બાકી જો આ મારા બાપા નું વેલ્યુ તા જો એ બાપા દે દે ડોલ દે એના હાથમાં હોય રે એના હાથમાં દે દિયો ડોલ તમે કામ ભરો પાણી હે થોડી કામ મારી ગઈ કાઈ ઈ ના હોય તો ભરી આપણે તે કામ બારીની વાત કરતા તારે ભરે દેવું જોઈએ ફરજમાં આવે બાઈ બધા કીધું એ નથી થતું એક ઓલી કમેન્ટો આપડી આવે કે તુકારે બોલાવે તો ઈ જરાક કે દે કામ કેવું મારી માં મારે તું કરે બોલાવ એટલે ઈ અમુક કમેન્ટ આવે કે રાણીબેન તમે તમારા મમ્મી પપ્પાને તુકારે કેમ બોલાવતો એનો વાર કામ જવાબ દેવો આપણા મેરમાં તો ઈ જ બોલાવે ને મેર ને બોલી જેવી હોય ભાષા અમારા હે ને જે છોકરીઓ તા બાપ ને માં કીએ બાકી અમારા છોકરા તા એ ડોહી સાંભળ્યો એ ડોહા સાંભળ્યું ઈ કીએ એ તમને ખબર છે હજી આમ માન બાપ તા કીએ અમારા હે ને તુકારે પ્રેમથી બોલાવે કઈમાં હાસી હા. કેવી બોલી હોય બાકી અટકળ માંથી ન કીધું એ પ્રેમ ભાવથી જ બોલાવે આમ પ્રેમ ભાવથી બોલી હોય મેરભાઈ ની અમારી બોલી જેવી હોય બાકી અમારે હે ને અમારી બોલી હે ને પહેલેથી અમારી મેરની તોસડી જ છે હું હાસુ કા ને તો ડોકરી બોલી હોય અમારી હા ઓલી એટલે હોય બોલી. ઘણાયને ગમે ઈ ખરી સાંભળવી ને ઘણાયને અલગ અહીંયા અસર જ લાગે કે આવી ભાષા એટલે એટલે હોય એવું હું લાગે. જ્યારે આવા ને ત્યારે મારી કોમેન્ટ એક ખાધી તો હોય જ કે તમે રાણીબેન તમે તમારા મમ્મી પપ્પાને તુકારે કેમ બોલાવતો હું પહેલેથી મારી માની ને મારા પપ્પાને તુકારે બોલાવો હા ઈ તો જો કે તમારે બધાની ભાષા જોવી હોય ને આવી અમારી મેર જ્ઞાતિની ભાષા તો એકવાર પોરબંદરમાં ઘૂમરો મારીજો તો તમને બધા વિશે ખબર પડે કેવી ભાષા છે. બાકી અનિલની ભાષામાં થોડુંક તમને કદાચ ડિફરન્સ લાગતું હોય કે હે ને ઈ મારા કરતા ભણેલ વધારે હે અમારે લગભગ પોરબંદરના બરડામાં ને હરઠમાં ને જાવ ને તો તમને ઈ જ ભાષા જડી છે હરઠમાં થોડીક હજી અલગ ઈ છે ને બરડાની ભાષા ય અલગ હોય ઓકે પોરબંદરમાં તમે પોરબંદર સાઈડના ગામડામાં એકવાર ચક્કર માર્યો ને એટલે ઝીણી ઝીણી આ ભાષા અલગ લાગતી હોય નસરત લાગતી હોય એકવાર પોરબંદર આવો ગામડા જોવો બધું નિરીક્ષણ કરો તો તમને ખબર પડી છે કે અમારી મેર જ્ઞાતિની ભાષા કેવી છે કાં છે મેર બનાતીની ભાવના કેવી છે હા ઘેર આવે તમને આવકારો કેટલો જડે અમારે આંગળે એ બધું તમને જાણવા જડી છે માં કેટલોક જણ આપણે મેરદાતીમાં આવું કર મેર બનાતી મરી જાય ત્યાં સુધી ઘણા આકે સાચી વાત છે એમાં અમારા ઓડેદરા હાવ ભોરા હોય હા હકીકતમાં અમારા ઓડેદરા હે ને એમાંય તમે હરઠમાં કે જાઓ ને હરઠના ગામડામાં તો ત્યાં તો તમને હે ને સા પીધા વગર જવા નહીં દે ડેલીમાં જરાક બહારથી હે ને તો અંદર તમને બોલાવીએ હા તો અમારા ઓડેદરા ભોરા હોય હો. હા. ખાલી મોઈથી બોલે દે પણ આ એના પેટમાં કઈ હોય નહીં હાસી વાત ને હું ઓડેદરી એટલી કામ હા મારા બાપુ ઓડેદરા એટલે આ અમારું બધું એવું હતું કે તું કારે ક્યાં બોલાવો ને ઈ બધું એટલે વધારે તો તમારે જાણવું હોય તો પોરબંદર આવવું પડે એમાં મારી માનો અનુભવ લીધો બધું જણા જાય સમજણ છે મારી માને બધી ખબર પડે કઈમાં હાસી વાત ને ખીલે જ જાય તું એ કે ખીલે જા કાંઈ આવે કઈ જાય આવે. એ કેવી ત્યારે ખીલે જ વહી ગયો તો ને પછી? ચતુર કેવી છે? એ બાપા એ બાપા એક વાત પૂછા આમાં હે ને મેં વિડીયો 2-3 વાર બોખીરે હું આવા બનાવ્યું તમને તુકારા બોલાવા ને તો બધા ઈ કે રાણીબેન તમે તમારા બાપાને તુકારા કઈ બોલાવો તો આપણી મેરની ભાષા આંગળી મારી માઈ તા કીધું આપણી મેરની ભાષામાં તુકારે જ બોલાવે કે નહીં ઈ આપણો પ્રેમ ભાવ હોય ને તુકારે બોલાવીએ અમે કઈ બાતતા કે નો એવો અમારો પ્રેમ ભાવ હોય અમે તુકારેથી બોલાવીએ કઈ બાપા હા અમારો સ્વભાવ એવો છે ને અમારે એટલે ઘેર કોક આવે તો બાપુ આપણે કેવા પ્રાણ પાથરે દઈએ નો બિસાડા ઈ એઠા હુવે પણ મહેમાન ને ઉસા હુવરાવે અમારે મેરનું ખાતું એવું હોય હાસી વાત ને તો આપણે ઉપર હુવાનું હે ને મહેમાન ને એઠે ને આપણી ઉપર હાસી વાત છે એ તો ઘણી વાર ટીવી સિરિયલોમાં ફિલ્મોમાં આપણે જોયું જોઈએ કે એમાં હિન્દીમાં નો વાત કરતા હોય હા तुमने पापा खाना खाया हाँ। आपने पापा खाना खाया तो ये बे आपने ने तुमने में फेर જ ને હા તો પછી ઈ તો થોડુંક તો રહેવાનું થોડુંક તો હોય જ ને મારી માં ગાયની પાણી કરે છો એ થોડોક તો ફેર રહેવાનો જ છે બધાયની ભાષામાં એટલે હું જરાક જણાવે દા એટલે વાંધો ન આવે સારું લ્યો હું તારો બગીચો શું કે બાપા બગીચામાં કેરા આવ્યા પાછા તારે લઈ જવા ને ના મારે નથી લગાવ
કામ કે બાપા એ મારી માની ઈ તો ટેવ છે શીખું વગર તો રે નો હગે જો પાછી વાથી જવાનું કાતરું મારે અહીં કા તોડેલી હે તો શીખું આમ તોડી હું નહીં આમાં કાતરું જાંબુ આવી છે પરવા પાકું ને પરવા તારા જાંબુડામાં જાંબુ આવે છે ને હા દર્શન જા કરી લ્યો. પાંદડા જય જો કાના પાંદડા જો તારા આ હીરું ખાઈ જાય જો ઈરું ખાઈ જાય બાબુ જીવાય છે ઈરું ખાઈ જાય બાબા જામફળ આવ્યા જો આ બે પણ નાના હે આમાં લીલી હીરો હોય એક દસ દેખાતું ને તમારે અટાણે તો હોય કે ન હોય? લીલી જોય લીલા કલર ની હીર હોય. અમે એક દી લીમડા મીઠા લીમડામાં જ કાઢી ખાઈ ચાર જશે હીર, માં લીલી ચાર. હીરું પાંદડા લીલી. ખાતી હતી લીલિયું ઈરું લીલા કલર ની આવે પાછા ખાઈ કુણા જ પાંદડા અહીં જે કુણા હોય ને ઈ ખાઈ જાય લીમડાનું પૂરું કરી નાખો તો એ તો હા. ખેરે નાખ્યું હવે. હા નકર પૂરું થઈ જાય એ આણા પોપિયા ને બાબુ બકાલું મોટું થયું આ રહ્યું આ વડલો કામ વાવ્યો આ કારેલીનો વેલો છે કે આ વડલો જ છે ને ઉમરો ઉમરો હે છે. આ કારેલી છે કે માં કારેલી હે એ ઓની લેગ દી તું કેતો તો કારેલી વાવે દીએ તો આ મરસી કઈ આ લાંબુ મોટું તુવેર દાળ ઓલો પોપિયો આ ગવાર દેહી ગવાર ઓલા ઝુમખા થાય ઈ ને વાહ માંડવી ને ગવાર મારા બાપા ઈ તો વાવ્યા મારી માં ગામ કરે માં નાખતી હતી માંજર માંજર એટલે ઉગે જાય ની તુલસી ઈ એટલે માંજર છે ને તુલસીમાં કાઢવા પડે એનો. એને ટોકરા કહેવાય હા નકર ઈ વધે નહીં પાછી. કામ એ હા લે થઈ જાય ને મારી માની નો દેખાડતા એમાં એવું શીખવું જરા કોઈ હોય ને એમ સાટા પડે ને મેના તો પાકે વેલું જાય હા, બાપા મને માન નો દેખાડતા હોય શીખું હા? મોટું બધું હે માં મોટું બધું શીખવું હે પણ અમે તો નહીં કહીએ એ તો હું ખાઈ આમાં ઈર વધારે આવલ હે હો ખાઈ ગયા પાંદડા ઠેક ઠેક ને જો હે? કાલે ફુવારા માર દે દેખાતી ને કાઈ પાછી ઈર દેખાય થોડી આવડા ઝાડવામાં કાં હોય અને પાંદડા ને નીચે કે હોય હા એ ઝાડવા મોટા રે કા ને એટલે માં અત્યારે અટાણે નહીં તો થોડા વહી ગયા મેં થયું ને મેથી એમ ધોવાઈ ગયા પેલાના છે પેલા રહે મમ્મા દુખવું બધું એમાં આવતો સુમા હોય છે તો પાછું વધુ ફ્રૂટ નહીં આવે આપણા બગીચામાં કાઢે છે આવી છે ને બધું એ આ મોતા જશે એ પોડું આર્યું સુમાં હોતો જે મોડું આવ્યું મધનું પોડું હે માં અજે ઉડ્યું ને હા આ છે માખ્યું જો હા હજુ તો આ છે. એરિયું જીવું મત છે માખ્યું છે કોઈ પાણો કે મારતા નહીં હો હા નો જંગલી મધ ને મારા બાપો કાં જોવે જો આથી મારી કેરાની લૂંગ દેખાય હા દેખાય કેવા મસ્તી ના હે કેરા જો આમાં ઓલી ઉપાડીએ તુવેર છે. દર કેવડી મોટી થઈ ગઈ માં ઈ તો બહાર નીકળે કે ગાયું ખાઈ નહીં જાય હે ન્યા તમે વરે કઈ વાવી ન્યા તો ગાયું ખાઈ જાય નાકમાંથી કઈ બોલો એ મને નાકમાંથી બોલાઈ જાય કારણ ખબર નહીં કાં હોય મને ટેવ છે નાકમાંથી બોલવાની કાવા વાઢવાનું હા લાવો હું વાઢે દે આ નહીં વાઢે દઉં મને ઝીણું નો પ્રમાણે શાંતિ તાંજેરાની ભાજી છે જો તાંજરાની ભાજી નથી ખોડ છે અનિલ કે તાંજરાની ભાજી છે બળેલો બળેલો હે. બળેલો. આ જો અમે રાણી કોઈ પેલી કાતરી ચીવલ ઝીંજવા હા તો લાગે ને એમાં આ કે આવડી કીધી આવી હારો ભાઈ તારે માં શિયારી કોરા બગીચો ને ખોડી જ વાવવા કામ ક્યારે પડ્યો તો એ સીભડું અનિલ હા કા ફૂલ હું આ હોય તો મોટું થઈ જાય તો હું ખાઈ લે પેલું સીભડું હું ખા ને હા નથી ઓલું તમે નહોતા લઈને આવ્યા તરબૂચું હા ટેટી હા ટેટી ટેટી હે ભાવી આ ભાઈ હું ખડ ત્યાં આથી ટી-શર્ટ વાહ ઓહો આ આમાં મોદ હા તો જાય. એટલામાં તમારે લખાય આ કેર કાઢ નાખી જો આથી એક ઈ કાઢી આ કાઢી કાં બીજી કાઢી આઈ કાઢી ઈ ઓલું વાડવું પડે ને એટલે થોડ નીકળે ને ઘડીક મને લુંગુ ઓ યાર તો બીજાય નીકળે છે ગાડી એવું છે હા એ લુંગુ કા એવું માં દાયડામાં ઘણી હતી મોટી હતી. એ બદામું આવ્યું જો કોઈને દેખાય હા માં પાકલ નથી કઈ પડે કાર કાર દે તો મારે ખાવી ગોતો ને હોય તો ઈ ના કરવા પડે મને બહુ ભાવે બદામ મારી favorite. ખાઈ ગયું તો કરતી પડી દી બપોરે ઈ તમે ખાઈ ગયા હે ને ઈ તમે ખાઈ ગયા હે બીજી હે ઈ ન ખાઈ ની માં ખાઈ જાવે બદામ જોડે કાંથી ઘરની બદામ જેવી મજા જ નથી કલર આ દાડેમાં મોટા નથી થતા હમણાં સેતુર જો એ અનિલનું સેતુલું કેવડું થયું દાયરકી વાવી તી હાજે તારાથી મોટું થઈ ગયું અનિલ કેવો કરતી આજો ગોમૂત્ર જાણી હા હા એટલે કમેન્ટ કરવા માટે થેન્ક યુ સો મચ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ
કાઈ માં જેણી કમેન્ટ કરી કમેન્ટ હતી કરીને તો લગભગ 2 મહિના થઈ ગયા હે ને હા 2 મહિના થયા પણ અમારા ઝાડમાં બસેગા આ ઈ પછી થયો કે હાવ ને હું તમને બધાય ની કા કે જો હે ને કોઈ પણ આ કારી મહી આવે ને તો ગોમૂત્ર ગાયનું ને સાણ બે મિક્સ કરે ને તમે તમારા ઝાડવામાં નાખજો કાઈમાં તો હે ને ઈ વયું જાય જો અમારે વયું ગયું હાવ હા હા નકર એક દાડેમ ન આવતી એક દાડા એક શીખવું કઈ આવતું જ નહીં હા એક કેળા સિવાય કઈ ન આવતું એક ઈમાં નૂત્યું જો ગાય મારી સાર ખાય બદુડી ના જ ગાય છે બિચારી નાનું બદુડું હોત તો રમાડત માં હમણાં પાછું આવ્યું હા શું કા હારું લે કે દૂર રમાડી વિડિયા બનાવી માર બદુડાઈ ખોળ લીએ મીઠામ બીછરા 2-3 લુગડા ઉતાઈ ધોયા માલદાન લુંગી રેવું હતું એને હવાર બસમાં જવાનું હતી ને મારી માં ઠામ બીછરા તમે મારી માં ખોળ લીએ આ ખોળમાં ઝીણું કઈ એવું થયું હાવ શું મહાન થાય આવું હવે તો આખા ઝાડવામાં દા તો કાઢે થાકે રે આમ માર દઈ દવા હા ઈ થાય હો દવા મારી દે કે પણ માં 1 લીટર થાય તો ગાયની ખાવા થાય તાજુ કામ ખોર્યું આ ઓતડે હાથું ભાઈ લાગે બાપ મેરું તું નેવરાવી તો ઉતાર રાખાય કઈ અનિલ હાસી વાત છે ને કે નો મેળાવે આ દુખે જ રોકડ હોય ને એટલે પૂરી લાગે મને તો હાવ દુખ અય હું નો લે હગા હળે ગોય હાવ હોડે તાગું હોય ઘણી ઈ હાસી વાત છે મેં એટલું લે ઓલી વાટ લીધું આણું એ એટલાને કામ કરું કાઈ એમ થોડું લેવાય કાલે લઈ લીધું મા દીકરી બે રેવા દે હાસુ કામ એ ઘરા તો મૂકે દે મૂકે દે મૂકવું હોય તો પ્રમણે દી લેવા બેઠી તો શાંતિ નાગો ને એવે મરી ચાર્જ લેલા નહીં તો નહીં કે એવું હે ને મેં થોડુંક કામ કર્યું પછી મારી માં હે ને ખોળ લીએ ને અનિલ ઘુમરા મારતો હતો ને અનિલ એવી કે હું જા કે વાગે કા 6:30 એટલે તાર વયું જાઉં મને મૂકવા જેવો તો ખાઈ પીને જજે ને તારે તો માલ દઈ આવે છે ખાઈ પીને જતો માલ દે મોડો કઈ નહીં આવે વેલો આવી ખાઈ પીને જજે ને કે ક્યાં કે નહીં હા ખાઈને જજે નહીં કે ના ના પછી કાઢો પાકું ને મને તેડવા આવી જતું કઈ હા તે એવું હે ને હું નવરી થઈને બેઠી અનિલ આંગળી જરીક વાર થઈ મણી મૂકે ને વયો ગયો તે 2-3 દી રોકાય તે પાછા તેદું મારે હાવું ને અનિલ બે આવી તેડે જાય ને તેદું ખાઈ હું અનિલ મેં કીધું કાંઈ ખાઈને જાય માલદઈ કહેતો હતો હું 6:30 7 વાગે તો આવતો હે તો આ તો 6:30 થયા તા ભાઈ ન કરતા કહેતો હતો માલદઈ કે 7 વાગે ને તા હું આવતો રહે કે રીજે તો કે આની અનિલની પાછું એડિટિંગનું થોડુંક કામ હતું એટલે કે હું વયો જા ન કરતા એ રોકાય હાજી ખાઈ પીએ ને પછી જાત અમારો ટાઈમ કાવશે 11 12 11:30 એવી રીતે જાત પણ આજ તો એ મને મૂકીને વયો ગઈ કે ખાવું ને મારા માન બધા કહેતા હતા ખાઈને જાજે ને પણ એડિટિંગનું કામ હતું ને એટલે કે પાછો તેડવા આવીને રાણીને તે ખાઈને જાય તે મારે હાહું ને અનિલ બે આવી મારે હાહુ નહોતા આવ્યા હું અનિલ આવ્યા હતા એ પણ અનિલ મને મૂકવા જ આવ્યો હતો ને હું યાદ આવત નહીં પણ કે માલદે હતી આવા તો માલદે તો વયો ગયો નરસન ટેકરી એના 7 4 વાગે તો ત્યાં લગન મારે વાટ જોવાની હે